खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बीरे मा पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत राजा मा पाऊबाया तियारी राजा मा पाऊबाया बाइबल में लिखा है तियारी राजा मा पाऊबाया तियारी राजा मा पाऊबाया तियारी राजा मा पाऊबाया पढ़ती रहेगा अकेले बजाए विधि पढ़ती रहेगा बिने बाबा कते कनो जाए अकेले बजाए विजय पढ़ता रहेगा अकेले बजाए विजय पढ़ता रहेगा अकेले बजाए विजय पढ़ता रहेगा માં પાવોશ ને બૈસ્યા આમુ તમી તમા મનન આનંદ આપે ઈંડો બાહરી હારો આપો વસાવી બાસામ ગીત ઉનાયે મન ખાતરી હાય का जरूर आय गीत तम्हान गम्यो वे परमी हेरा वचन उनाना हारून तमी कहवारे वाट पालतने खरो ने तो आजरो कार्यक्रम मी परमी हेरा वचन उनाते पेला मुल्की बनावनार जो पेला ने छेन्ना हाय ओ जीशु देवा नाम मी तम्हान माय प्रेमी सलाम पाठवो तो चाला आजरो कार्यक्रम मी आफो मुद्दा हाय परमी हेर डा शरम राखताना ईतो का समतोल व्यक्ति आहाय आय बाबत हमजुना देवापो सहाय मागजी तो तमी बदे मा आरी देवा आगोल नमजा ओ जुग ने धरते बनावनार आमा मुक्तिदाता परमिहेर बा तू आमा माटो सामान्य माहू बनीन धरते पो आला आमी तो अद्भुत योजना माटो धन्यवाद कहते तू यो अमान मुक्ति आपना हारून बेन उबो ने आडो नाकड़ा पो तो जीव आपी देदा ने तो वचन परमाणो फाचा उठिया ने हरगा राजमी फाचा गोया केवका तू न्यायी ने पवित्र परमिहे रहाय आजरो कार्यक्रम मी तो वचन उनाना दरेक बाई बेन हान तू तो उपरो ज्ञान डाहपण बुद्धि आपजो का जेथी तो वचन उनान जीवन में आशीर्वाद मेलुजी ने तो मार्ग में आगोल वधते रेजी प्रभु यीशुआ नाम में आमीन। माँ पावोश ने बैश्या परमेश्वर समतोल व्यक्ति आहाय आई संबंधी तमी बराबर ध्यान राखीन उनाजा एक कानो उनान बीजो कानो काढ़ी टाकते नखी केवका देवा वात तमा जीवना माटो बाथो आहाय
પરમેશ્વર પવિત્ર, પ્રેમાળ, દયાળુ ને વિશ્વાસુ હાય, છતાં તો ન્યાયી હાય. આ વિશે આપું થોડીક ટૂંકી માહિતી ઉનાજી હતી વિગતવાર ચર્ચા કહું. આજરો દિહામ ઘણે બધે લોકે પરમેશ્વરા સંબંધી જૂઠિયા માન્યતા પો વધારું પાર મેકતે. અમુક પરમેશ્વરા પ્રેમ પો વધુ મહત્વ આપતે ને ઈયા હાથી પરમેશ્વર પવિત્ર ને ન્યાયી હાય તિયાન ભૂલી જાતે. પરમેશ્વર પ્રેમા કારણો પાપા માફી આપે ને પસ્તાવા કરનારાન પાપી વ્યક્તિ પો દયા કહે. પવિત્ર ને ન્યાયી પરમેશ્વર પાપાન સહયન કહી હેકતા ના ને નિયમ પરમાણો તિહાન શિક્ષા કહે. રોમનને લખનો પાઉલ પ્રેરિતા પત્રમી 6 અધ્યાય ને 23મી કલમ એવું જ આવે કા પાપા મજૂરી મોત આહાય. પરમેશ્વરા પવિત્રતા આપૂન પવિત્ર વેના માટો ફરજ પાડે. ન્યાયી પરમેશ્વર તિયા નિયમ પરમાણો પાપી વ્યક્તિયાન અનંત કલા નાસા સજા ફરમાવે. આપો યુગા મહાન ચમત્કાર તો પરમેશ્વરા મુક્તે યોजना का जिसमें परमेश्वरा पवित्रता ने प्रेमा समतोलपणो हालना मिले. आई मुक्ते योजना नियमान पूरक है छता पण माहू पोता स्वतंत्र ઈચ્છા શક્તિથી મુક્તિ અથવા નાશ, હરગા રાજ અથવા નરક પસંદ કહી હેકે. માં પાવોશને બંસ્યા પરમેશ્વર સમતોલ વ્યક્તિ હાય ખરો ને તો આફું 5 મુદ્દા પો વિચાર કહું. પહેલા મુદ્દા પરમેશ્વર પવિત્ર હાય. પવિત્ર બનનું ઈતો સર્વ મલિનતોથી શુદ્ધ વેનું. પરમેશ્વર સંપૂર્ણ શુદ્ધ ને પવિત્ર હાય. હબાકુક 1 અધ્યાય 13મી કલમ તો આખ્યા ઇન્ડિયા પવિત્ર હાય કા તું દુષ્ટતારાન પાલી હેકતા ના. 1 પિતર 1 અધ્યાય 16મી કલમ में જ આવે કા કેવ કા માય પવિત્ર હાય માટો તમા પવિત્ર વિના જરૂર આહાય. પવિત્ર પરમેશ્વરા પાહો જાના મહા પો એકમાત્ર માર્ગ આહાય ને તોતા પ્રભુ ઈશુવા નોય દ્વારા. પરમેશ્વર પવિત્ર હાય. પરમેશ્વર પાપાન ધિક્કારે ને પાપા શિક્ષા અચૂક કહે. બીજા મુદ્દા પરમેશ્વર પ્રેમ હાય. 1 યોહાન 4 અધ્યાય ને 8મી કલમ જો પ્રેમ કહતા ના તો દેવાનો ખુતા ના. કેવ કા દેવ પ્રેમ હાય. અહીંયા દેવ પ્રેમ કહે ફક્ત ઓ જ અર્થ ના પણ દેવ પોતે પ્રેમ હાય. જો પરમેશ્વરાન માં જીવન અગર તમા જીવન અર્પણ કરનાથી દેવ આફપો હૃદયમી જીવંત વે તો આફો બીછાપો પ્રેમ કનું જોજે. કેવ કા પ્રેમ આપો મી વાસ કહે. પરમેશ્વરા પ્રેમ તિયા પોયો ઈસુ ખ્રિસ્ત ને જો તિયા પો બરહા કહે તી હા બધા પ્રત્યે પ્રગટ વહે. ત્રીજા મુદ્દા પરમેશ્વર વિશ્વાસુ હાય. હવે વિશ્વાસુ તો કાય ઈયા અર્થ ઓ હાય કા જીયા પો ચોક્કસપણે બરહા કા સરદા રાખાય. પરમેશ્વર વિશ્વાસુ હાય કેવ કા તો પ્રામાણિક ને અચળ હાય. પરમી હેરા વિશ્વાસુ પણો કતો મહાન હાય. તી જુગી હુદી પોચી હે કે. ગીત શાસ્ત્ર 36મો અધ્યાય ને 5મી કલમ હે યહોવા તો કૃપા જુગી હુદી ફેલાની આહાય ને તો વિશ્વાસુ પણો વાદલો હુદી આહાય. પરમેશ્વર તિયા વચનો પરમાણો વિશ્વાસુ આહાય. તિયા બોનને હરેક વચને તો પૂરે કહે. પરમેશ્વર અચળ આહાય તો કદાપી જૂઠો બોલતા ના. ચોથા મુદ્દા પરમેશ્વર માયાળુ આહાય. ગીત શાસ્ત્ર 103 ને 8મી કલમ કાય કહે. પરમેશ્વર દયાળુ ને કરુણાળુ આહાય તો કોબ ક નામ ધીમા તેવજ કૃપા ક નામ મટા આહાય. પાપા શિક્ષા રૂપો દુઃખ ને મરણ આપનામ બદલો પ્રભુ આપૂન જુદા જુદા આશીર્વાદ આપે. કેવ કા તો માયાળુ આહાય તો આપૂન તંદુરસ્તી દિલાસા ને આનંદ આપે.
માંથી શુભ સંદેશ 5મો અધ્યાય ને 45 કલમ, તો પોતા દિહાન બૂંડા ને બલાપો ઉગવે ને ન્યાય ને અન્યાય પો પાઈ પાડે. જો પરમેશ્વર આપો બરહા કહે તીઓ બધા પોચ તો દયા રાખે. પરમેશ્વર કતા બધા દયાલુ હાય ખરો ને. 5મા ને છેલ્લા મુદ્દા, પરમેશ્વર ન્યાયી હાય. પરમેશ્વર વિશ્વાસુ સત્ય ન્યાયી તેવજ ખરા દેવા હાય. પરમેશ્વર સત્ય ને ન્યાયી હાય ને તો પ્રામાણિક રીતો દરેખા ન્યાય કહે. ઉત્પત્તિ 18મો અધ્યાય ને 25મી કલમ, આખે ધરતે ન્યાયાધીશ વાળું ન્યાય નહીં કહે. હા, ચોક્કસ તો ન્યાય કહી. પરમેશ્વરા પ્રકૃતિ અથવા ચારિત્ર તિયા દરેક સમયો અદલ ઇન્સાફ કના દોરે. પેલો રાજા 8મો અધ્યાય ને 32મી કલમ, પરમેશ્વર ન્યાયી હાય ને ન્યાયકાલી તો દરેક બાબતથી ન્યાય કહી. મા પાવોશીને બૈસ્યા આજરો કાર્યક્રમ મારફતો પરમેશ્વર તમ્હાન પુષ્કળ આશીર્વાદ આપે. તો આવતો કાર્યક્રમ મિલ હું ત્યાં સુધી માય રાજાઈને હું. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628, 94 29 37 56 28. Raja